મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં ફરજ બજાવતા ક્લાસ 2 આસિસ્ટન્ટ એન્જિનિયર જિગ્નેશ નટવરલાલ મોદી લાંચ લેતા લાંચ રિશ્વત વિરોધી બ્યુરોના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા છે। મનપાની પોતાની જ કચેરીના મુખ્ય ગેટ નજીક 45,000 રૂપિયાની લાંચ સ્વીકારતા એસીબીએ તેમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદીએ ઉધના ઝોન વિસ્તારમાં પાણીની લાઈન નાખવાનું સરકારી કામ પૂર્ણ કર્યું હતું। કામ પૂર્ણ થયા બાદ બિલના નાણાં મંજૂર કરવાની ફાઇલ આગળ ધપાવવા માટે આસિસ્ટન્ટ એન્જિનિયર જિગ્નેશ મોદીએ ₹50,000ની લાંચની માંગણી કરી હતી। ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી બંને વચ્ચે રકઝક થઈ હતી। અંતે લાંચની રકમ 45,000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી। જોકે ફરિયાદીએ ભ્રષ્ટાચાર સામે લડવાનો નિર્ણય લઈને સીધો એસીબીનો સંપર્ક કર્યો હતો અને અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે એસીબીએ પૂર્વ આયોજન મુજબ છટકું ગોઠવ્યું હતું। નક્કી કરેલી યોજના મુજબ ફરિયાદી લાંચની રકમ લઈને ઉધના સાઉથ ઝોન કચેરી નજીક પહોંચ્યો હતો। ત્યાં આરોપી જિગ્નેશ મોદીએ લાંચની રકમ સ્વીકારી હતી। મનપાની કચેરીના મુખ્ય ગેટ બહાર રોડની સાઈડ ઉપર 45,000 રૂપિયા હાથમાં લેતા જ એસીબીની ટીમે ત્રાટકી તેમને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। અધિકારીના કબજામાંથી સંપૂર્ણ લાંચની રકમ પણ જપ્ત કરવામાં આવી હતી। જિગ્નેશ મોદીની ઉંમર હાલમાં 55 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે અને તેમની નિવૃત્તિને માત્ર 2 વર્ષ બાકી છે। દર મહિને 1 લાખથી વધુ પગાર મેળવતા હોવા છતાં લાંચ લેવાની પ્રવૃત્તિ ચાલુ રાખતા તેઓ ફરી એકવાર કાયદાના સકંજામાં આવ્યા છે। જિગ્નેશ મોદી અગાઉ પણ લાંચ કેસમાં ઝડપાઈ ચૂક્યા છે। વર્ષ 2021માં રાંદેર ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા સમયે ડ્રેનેજ કનેક્શનની મંજૂરી આપવા બદલ 15,000 રૂપિયાની લાંચ લેતા સુરત એસીબીએ તેમને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી જેઓએ ફરિયાદીને પોતાનું પાણી અને ગટરના જોડાણનું જે કામ હતું એના અવેજ પેટે 45,000 રૂપિયાની લાંચની માગણી કરેલી। જે 45,000 રૂપિયાની લાંચની તેઓએ સ્વીકાર કરતા પકડાઈ ગયેલા છે, જેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। આ જિગ્નેશ મોદી અગાઉ 2021માં પણ જ્યારે રાંદેર ઝોનમાં ફરજ બજાવતા હતા એ દરમિયાન પણ 15,000 રૂપિયાની લાંચની માગણીમાં અને એ સ્વીકારમાં પકડાયેલા છે, જે કેસ હાલ કોર્ટમાં પડતર છે। આ બંને જે લાંચ છે જે અગાઉ હતી એ પણ અને અત્યારની પણ એ પાણી અને ગટરનું જે જોડાણ હોય છે એનો જે કામો છે એ જ કામ રાંદેર ઝોનમાં પણ કરતા હતા અને અત્યારે ઉધના ઝોનમાં પણ કરતા હતા। આમાં બંને સિમિલર કામના ભાગરૂપે જ એમણે ગેરકાયદેસર લાંચની માગણી કરેલી છે ને એ બંને વખતે એ રીતે જ પકડાયેલા છે। આ જિગ્નેશ મોદી એ એમનો હાલનો પગાર છે 1,70,000 રૂપિયા અને તેઓ લગભગ 2028માં વયનિવૃત્ત થાય છે। હા, અમે આ બાબતે ટૂંકમાં ખૂબ ગંભીરતાથી લઈએ। બીજી વાર પણ પકડાયેલા છે અને આગળના એમની જે પોતાની અપ્રમાણસર મિલકત કે હાના તમામ મુદ્દાઓની તપાસ કરીશું અને આ બાબતે એમના જે બી સક્ષમ અને સુપરવાઇઝરી અધિકારી રહ્યા તેઓને અમારા નિયામક સાહેબ મારફતે પણ અમે રિપોર્ટ પાઠવીશું અને આગળ કાર્યવાહી હાથ ધરીશું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।